નમસ્કાર. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી સંચાલિત શ્રીમતી એમ.પી. પટેલ કન્યા પ્રાથમિક શાળાના ગણિત શિક્ષક હું શ્રી ચંદ્રકાંતભાઈ એ. પટેલ આપની સમક્ષ ધોરણ 7 ગણિત વિષયમાં 5મું ચેપ્ટર રેખા અને ખૂણા વિશેની માહિતી આપીશ. સર્વપ્રથમ આ ચેપ્ટરની અંદર આપણે બિંદુ વિશે માહિતી મેળવવી પડે. બિંદુને અંગ્રેજીમાં પોઈન્ટ કહેવામાં આવે છે. ગુજરાતીમાં એને ટપકું એમ આપણે ઓળખીએ છીએ. મતલબ કે બિંદુ એ ટપકાની પ્રતિકૃતિ છે એમ કહીએ તો જરા પણ ખોટું નથી. ભૂમિતિમાં બિંદુ એને કોઈ માપ નથી, એને કદ નથી, લંબાઈ નથી, પહોળાઈ નથી અને ઊંચાઈ નથી. અને બિંદુ અવ્યાખ્યાયિત પદ છે. એ જ્યારે અનંત સુધી બંને બાજુ વિસ્તરાય છે ત્યારે ભૂમિતિનું બહુ જ અગત્યનું પદ રેખાનું નિર્માણ કરે છે. તમને જે પીપીટી બતાવી છે એની અંદર સ્લાઇડમાં નીચે તમે જુઓ તો બિંદુ બધા દર્શાવે છે. એ બિંદુનું નામ આપવા માટે આપણે અંગ્રેજી મૂળાક્ષર ABCD નો ઉપયોગ કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બિંદુનો ઉપયોગ કરીને આપણે રેખાનું નિર્માણ કરીએ છીએ. રેખા એ ભૂમિતીય પદ છે, પરંતુ એક એવું પદ છે કે એની કોઈ વ્યાખ્યા આપણે આપી શકતા નથી. મતલબ કે અવ્યાખ્યાયિત પદ છે. રેખા અસંખ્ય બિંદુઓનો ગણ છે. એક જ રેખા ઉપર આવેલા અસંખ્ય બિંદુઓથી એનું નિર્માણ થાય છે. રેખાને કોઈ અંત બિંદુ નથી, બંને બાજુ અનંત અંતરે વિસ્તરાયેલી છે. હવે રેખામાંથી રેખાખંડ અને કિરણનું નિર્માણ થયું છે. તો પ્રથમ જે ચિત્ર છે એ રેખાખંડ દર્શાવે છે. મતલબ કે રેખાના બે અંત્યબિંદુ ધરાવતો ભાગ જેને રેખાખંડ તરીકે ઓળખવામાં આવે છે અને રેખાનો એક અંત્યબિંદુ ધરાવતો ભાગ જેને કિરણ તરીકે ઓળખીએ છીએ. મતલબ કે રેખાખંડ અને કિરણ આ બંનેની આપણે વ્યાખ્યા આપી શકીએ છીએ. એટલે એને વ્યાખ્યાયિત પદ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે રેખાને આપણે અવ્યાખ્યાયિત પદ કહીએ છીએ. મિત્રો, આ બાબતનો બરોબર ખ્યાલ આવી ગયો હશે તમને. હવે આપણી પાસે જે રેખા અને રેખાખંડ છે એનો ઉપયોગ કરીને આપણે ખૂણાનું નિર્માણ કરી શકીએ છીએ. એકચ્યુઅલી ખૂણા શબ્દથી તમે ખૂબ સુંદર રીતે પરિચિત છો. નીચલા ધોરણની અંદર તમે જુદા જુદા માપના ખૂણા પણ દોરતા, પરંતુ એની વ્યાખ્યા તમારા માટે બહુ જ અગત્યની છે. તો ખૂણાનું નિર્માણ કેવી રીતે થાય છે? સામાન્ય ઉદ્ભવ બિંદુવાળા બે ભિન્ન કિરણોની મદદથી ખૂણાની રચના થાય છે. તમને નીચે જે આકૃતિ આપી છે એનું ધ્યાનથી તમે અવલોકન કરો તો એક કિરણ BA અને એક કિરણ OD. આ બંને ભિન્ન કિરણો છે અને સામાન્ય ઉદ્ભવ બિંદુ તરીકે O છે. મતલબ કે ખૂણાના નિર્માણ માટે એક શિરોબિંદુ અને બે કિરણો કે જેને આપણે ખૂણાના ભુજ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? હવે ખૂણાના ભુજ વિશે, ખૂણાના શિરોબિંદુ વિશે અને ખૂણાની રચના કેવી રીતે થાય છે
એની માહિતી તમારી પાસે તૈયાર થઈ ગઈ છે. તો હવે જે મુદ્દાનો આપણે વિચાર કરવા માટે જઈ રહ્યા છીએ એમાં ખૂણાના પ્રકારની વાત કરવી છે. નીચલા ધોરણમાં કોણ માપકની મદદથી તમે જુદા જુદા માપના ખૂણા દોરતા અને જુદા જુદા માપના ખૂણા દોર્યા પછી એનું વર્ગીકરણ પણ કરતા. તો સ્લાઇડમાં જે પ્રથમ ખૂણો દર્શાવે છે એનું નામ છે લઘુકોણ, એટલે 0 થી 90 અંશની વચ્ચેનો ખૂણો લઘુકોણ. શબ્દ પકડજો, 0 થી 90 અંશની વચ્ચે. તો વળી પાછો તમને પ્રશ્ન થાય કે સાહેબ 90 અંશનો ખૂણો હોય તો શું કરવું? તો બાજુમાં સરસ મજાની આકૃતિ મેં બતાવી છે કે જો 90 અંશનો ખૂણો હોય તો એને આપણે કાટખૂણા તરીકે ઓળખીએ છીએ. હવે 90 થી 180ની વચ્ચે માપ ધરાવતો જે ખૂણો છે એને ગુરુકોણ તરીકે ઓળખવામાં આવે છે. 180 અંશ હોય ખૂણાનું માપ તો એને વિદ્યાર્થી મિત્રો સરળ કોણ તરીકે આપણે ઓળખીએ. વળી પાછો પ્રશ્ન થાય છે 180 અંશથી 360 અંશની વચ્ચે જો કોઈ ખૂણાનું માપ હોય તો એને વિપરીત કોણ અથવા તો આકૃતિમાં એનું નામ મેં આપ્યું છે પ્રતિબિંબ કોણ તરીકે ઓળખવામાં આવે છે. તો વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ 360 અંશનો ખૂણો હોય તો એ તમારા જાણકારી માટે કહી દઉં પૂર્ણ કોણ કહેવાય. શું કહેવાય બેટા? એને પૂર્ણ કોણ તરીકે ઓળખવામાં આવે છે. આટલી માહિતી તમે ધોરણ 6 સુધી ભણીને આવ્યા છો અને હવે જે થિયરીનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ એનું સીધું કનેક્શન 7મા ધોરણના 5મા નંબરના ચેપ્ટર સાથે છે. એમાં સર્વપ્રથમ કોટિકોણ વિશે વિચારવું છે. મોટાભાગના વિદ્યાર્થીઓ એવું સમજે છે કે કોટિકોણ અને કાટકોણ બંને સરખા. બંનેનો ભેદ જાણી લેજો. કાટકોણ એટલે અગાઉ મેં કીધું 90 અંશના ખૂણાના 90 અંશનો ખૂણો એટલે કાટકોણ કહેવાય. કોટિકોણમાં શું છે વાંચો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તેને એકબીજાના કોટિકોણ કહેવામાં આવે છે. મતલબ કે એવા બે ખૂણા આપણે વિચારવા પડશે કે એમનો સરવાળો 90 અંશ થાય. નીચે એક આકૃતિ આપી છે, જ્યોમેટ્રિકલ ફિગર, એનો અભ્યાસ કરો. ધારો કે હું એમ કહું છું કે ખૂણો ABE એનું માપ હું 70 અંશ કહું છું અને EBC એનું માપ જો હું 20 અંશ આપને કહું તો હવે તમે બંને બધા સમજી ગયા કે 70 અંશ અને 20 અંશ આ બંનેને જો ભેગા કરવામાં આવે તો કોટિકોણ બને છે. એટલે બે ખૂણાના માપનો સરવાળો 90 અંશ હોય તો જ એને કોટિકોણ કહેવામાં આવે છે. હવે આના માટે કેટલાક અગત્યના પોઈન્ટ્સ તમને કહી દઉં, ક્યાંક તમને પરીક્ષામાં કામમાં લાગે. જો તમારી પાસે બે લઘુકોણ હોય તો એ કદાચ કોટિકોણ હોઈ શકે. કેવી રીતે? તો લઘુકોણમાં તો 90થી નાના લેવાના છે. એક 60 અંશનો લો અને એક 30 અંશ લો તો 60 ને 30 90 તો બંને કોટિકોણ બને. પરંતુ જો તમારી પાસે બે ખૂણા ગુરુકોણ કે બે ખૂણા કાટખૂણા હોય તો એ ક્યારે પણ કોટિકોણ હોઈ શકે નહીં. કારણ કે ગુરુકોણની અંદર પણ શું થશે બેટા? તમને ખબર છે, એ તો 90 કરતાં વધી જાય બંને ખૂણાઓ, અથવા તો એક ખૂણો તમે ગુરુકોણ લો તો પણ 90થી વધી જાય, એટલે એમાં શક્ય બને નહીં. બરાબર? અને કાટખૂણામાં પણ ન બને. ઓકે? તો કોટિકોણ પછી
હવે જે ખૂણો આપણે લઈએ છીએ એનું નામ છે પૂરક કોણ. શું નામ છે બેટા? પૂરક કોણ. ધ્યાનથી તમે જુઓ તો કોટિકોણ અને પૂરક કોણ એ બંને વચ્ચે ખાલી એક જ શબ્દ બદલાય છે. પૂરક કોણની અંદર એવું છે કે જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તેને એકબીજાના પૂરક કોણ કહે છે. પહેલામાં 90 હતું, અહીંયા 180. આ તો બિલકુલ સરળ છે. નીચે આકૃતિ જોઈ લો. હું ધારો કે તમને એમ કહું કે ખૂણો BCD 120 અંશનો અને ACD 60 અંશનો લઉં તો આ બંનેનો સરવાળો કરવામાં આવે તો 180 થાય છે. મતલબ કે એ બંને ખૂણાઓ પૂરક કોણ બનશે. એના માટે પણ 3 પોઈન્ટો યાદ રાખો કે બે ગુરુ કોણ હોય તો ક્યારે પૂરક કોણ બની શકે નહીં. બે લઘુ કોણ હોય તો પણ એ પૂરક કોણ બની શકે નહીં. પરંતુ જો બે કાટખૂણા હોય તો એ ચોક્કસ પૂરક કોણ બની શકે છે. મે બી પોસિબલ. ક્લિયર? બરોબર તમારા મગજમાં ગોઠવાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? હવે આસન કોણ. આ શબ્દ સાંભળ્યા પછી વિદ્યાર્થીઓ થોડા ગભરાય છે કે વળી આ કયો ખૂણો છે. તો એની ડેફિનેશન અને એને સરળતાથી સમજવા માટે ડાબી બાજુ જે આકૃતિ દોરી છે ને એની ઉપર તમારું ફોકસ રાખજો. જો એમાં બે ખૂણા છે. એક ખૂણો ABC, એનું શિરોબિંદુ B. પછી બાજુમાં બીજો ખૂણો છે CBD, એનું શિરોબિંદુ પણ B છે. મતલબ કે આ બંને એવા ખૂણા આપણે વિચાર્યા છે કે જેનું શિરોબિંદુ સામાન્ય છે. બીજું, પ્રથમ જે ખૂણો છે ABC, એનું એક ભુજ કિરણ BC અને બીજો જે ખૂણો છે CBD, એનું એક ભુજ કિરણ BC એ સામાન્ય છે. મતલબ કે અહીંયા શું થયું કે આસન કોણ એટલે એવા બે ખૂણા કે જેનું શિરોબિંદુ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને બાકીના જે ભુજ છે એ સામાન્ય ભુજની સામસામેની બાજુએ હોય તો ખૂણાની આવી જોડને આસન કોણ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ ગયું બધાને? ટૂંકમાં આસન કોણ માટે તમે આવું યાદ રાખો કે બે ખૂણામાં એક શિરોબિંદુ સામાન્ય હોય, એક ભુજ સામાન્ય હોય અને બાકીના ભુજ છે એ સામાન્ય ભુજની સામસામેની બાજુએ હશે. ક્લિયર? તો આસન કોણ માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે વિચારી લઈએ છીએ. તો સૌથી પહેલાં યાદ રાખો, આના માટે બધા જ દરવાજા ખુલ્લા છે વિદ્યાર્થી મિત્રો. કે જો તમારી પાસે બે આસન કોણ હોય તો એ પૂરક કોણ પણ હોઈ શકે, કોટિકોણ પણ હોઈ શકે, ગુરુકોણ પણ હોઈ શકે, એક લઘુ કોણ અને બીજો ગુરુકોણ પણ હોઈ શકે. એટલે એના માટે બધા જ દરવાજા ખુલ્લા છે. હવે એક બીજા ખૂણા વિશે આપણે વિચારીએ છીએ જેનું નામ છે રૈખિક જોડના ખૂણા. તમે નીચે આકૃતિને બરોબર ધ્યાનથી જુઓ. એમાં બે ખૂણા છે. એમાં એક ભુજ સામાન્ય છે, બંને વચ્ચે કોમન દિવાલ છે અને બાકીના ભુજ છે ને એ વિરુદ્ધ કિરણ છે. વળી પાછો પ્રશ્ન થાય કે સાહેબ વિરુદ્ધ કિરણ કોને કહેવાય? તો ફરીથી સાંભળી લેજો કે વિરુદ્ધ કિરણ એટલે એવા બે કિરણો કે જેનું ઉદ્ભવ બિંદુ સામાન્ય હોય અને બંને એક જ રેખા ઉપર હોય તો એને વિરુદ્ધ કિરણ કહેવામાં આવે છે. તો રૈખિક જોડના ખૂણા માટે આપણે એવું કહી શકીએ
કે જે બે ખૂણાઓમાં એક ભુજ સામાન્ય હોય અને બાકીના ભુજ વિરોધી કિરણ હોય તો એને રૈખિક જોડના ખૂણા તરીકે ઓળખવામાં આવે છે. આકૃતિ જુઓ એટલે તમને બરોબર આઈડિયા આવી જશે. હવે એના માટે પણ 3 અગત્યના પોઈન્ટ આપણે વિચારી શકીએ કે ભાઈ રૈખિક જોડના ખૂણા હોય 2 તો એ લઘુકોણ ન થાય. 2 ગુરુકોણ હોય તો પણ એ રૈખિક જોડની રચના નહીં કરી શકે. પરંતુ જો 2 કાટખૂણા હશે તો એ રૈખિક જોડના ખૂણા બની શકે. કારણ કે રૈખિક જોડના ખૂણા પૂરક કોણ બને છે. મતલબ કે બંનેનો સરવાળો 180 અંશ થાય છે. એટલે ક્યારેક પરીક્ષાની અંદર તમને પૂછાય તો ખાસ યાદ રાખજો કે રૈખિક જોડના ખૂણાને પૂરક કોણ પણ કહી શકાય છે. હવે અભિકોણ. આકૃતિ ધ્યાનથી તમે જુઓ તો આકૃતિમાં 2 ભિન્ન રેખાઓ AB અને CD એકબીજાને O બિંદુમાં છેદે છે માટે 4 ખૂણા બને છે. 1 2 3 અને 4 નંબર આપેલા છે. હવે જે 4 ખૂણા બને છે એમાં 1 સામે 3 2 સામે 4 મતલબ કે એ સામસામેના ખૂણા છે. 1 4 4 3 3 2 2 1 એ પાસપાસીના ખૂણા છે. આપણે પાસપાસીના ખૂણાની વાત નથી કરવી. પાસપાસીના ખૂણા તો રૈખિક જોડના છે એટલે એનો પ્રશ્ન અત્યારે નથી પૂછતા. પરંતુ જે સામસામેના ખૂણા છે એટલે 1 સામે 3 2 સામે 4 એટલે કે સામસામેના ખૂણાની જોડ જે બને છે એ અભિકોણ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા શું થશે કે 2 ભિન્ન રેખાઓ પરસ્પર છેદવાથી બનતા 4 ખૂણાઓ પૈકી સામસામેના ખૂણાને અભિકોણ કહેવામાં આવે છે. અને યાદ રાખજો કે અભિકોણમાં માપ હંમેશા અભિકોણની પ્રત્યેક જોડના ખૂણાના માપ સરખા થાય છે. એટલે પરીક્ષાની અંદર તમને નાનો દાખલો બતાવીને પૂછે. હું ધારો કે તમને આ જ આકૃતિમાંથી એક સરસ પ્રશ્ન કરું. તમને એમ કહું કે ખૂણો AOD 50 છે તો COB કેટલો થાય? તો તમારી પાસે આ નોલેજ હોય તો તરત તમે બોલો કે ભાઈ આ તો અભિકોણ છે એટલે 50 થશે. ધારો કે એમ પૂછ્યું કે AOC 130 છે તો તરત તમે બોલશો કે DOB 130 છે. કેવી રીતે તમે બોલ્યા કે ભાઈ સામસામેના ખૂણા એ અભિકોણની જોડ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારી પાસે જો આટલી માહિતી બરોબર હોય તો હું માનું છું ત્યાં સુધી સ્વાધ્યાય 5.1માં જે કોઈ દાખલા છે એમાં કોઈ પ્રકારની મુશ્કેલી પડવાની શક્યતાઓ રહેતી નથી. આટલું આ લેક્ચરમાં આપણે વિચારીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.1ના દાખલા જોઈશું. થેન્ક યુ વેરી મચ.